હું કઈ ગયા દાદા જોરથી બોલ આમ એવું થોડું બોલે હવે બહુ. શું કહીને ગયા દાદા જાણવું છે ને તો ચાલો 140મા દિવસથી મિત્રો આપણે શરૂઆત કરીએ. તો બધાનું સ્વાગત છે 140મા દિવસમાં. અને આપણે જે તમને લાગે તો આપણે પાણી બહુ વધારે પીએ, તો પાણી બહુ વધારે પીવાની પહેલાં કીધું છે. હું કેટલું મને ખબર નથી પડતી, તો આપણે ઓફિસે જવા માટે પહેલાં જઈએ ઓફિસે. અને વોટર પીવું યાર બહુ ખરેખર જરૂરી છે. અને ખાસ મિત્રો હું તમને એ પણ કહી શકત કે આ કેક ક્યાંથી આવી, પણ અફસોસ હું નથી કહી શકતો એના માટે. અને ઓફિસે માટે કામ હતું તો માંડ નવરા થયા હતા. પોપટ કેવું હતું તમને ખબર નથી? વિડીયો ઉતારતા હું આમ થયો તમને એમ કેવું ટાઈમ થઈ ગયો છે ને નીકળી ગયા છીએ ઓફિસથી. અને ઓફિસથી આપણે નીકળતા ને ત્યારે આપણે વસ્તુ જોઈ. અહીંયા આગળ એક છે ને રિસેપ્શન એરિયામાં બહુ સારું એવું છે ને હતું ઝુમર. પણ આપણે રોજ જોઈએ તો ખબર પડે ને, આપણે રોજ ટાઈમ થાય ને આપણે ભાગી સીધા નીચે અને સીધા બેઝમેન્ટમાં જ જાય. તો આજે બહારથી જવાનો મોકો મળ્યો તો આપણે ખબર પડી. જતીનભાઈ લોકો આવી ગયા અને જો ટ્રાફિક ને પાછા વિનતા જાશું નીકળશું. અને વાતાવરણ બહુ મસ્ત હતું. અને મામાનો ચા પણ બહુ મસ્ત હોય, તમને બધાને જે રીતે ખબર છે એ રીતે. દાઢી કરાવવા ક્યારે જવું? લેકભાઈને ફોન કર્યો હતો, એ શુક્રવારનું કીધું. ઓલા દાદા બાવા જેવા કઈ હું કઈ ગયા દાદા જોરથી બોલ આમ એવું થોડું બોલે હવે બહુ. તો મામાની ચાને મસ્ત રીતે મિત્રો એન્જોય કરશું. ને એન્જોય કર્યા બાદ જતીનભાઈ આપણે મૂકી ગયા છે બધા હોસ્ટેલે. આપણો મિત્રો બહુ સાથીદાર છે ભાઈ. હોસ્ટેલે પહોંચી ગયા છીએ. લોકો છે ને આપણને એવું કહેતા હોય કે તમારા મોટા મોટા મિત્રો શું કામ છે, તમારા મારી સાથે ટૂંકમાં રહેતો હોય તો નહીં, કેમ કે એ બધાને તો ખબર જ છે. બીજા બધા લોકો એમ કહેતા કે મોટા મોટા મિત્રો શું કામ છે, એની સાથે શું કામ બેસો છો. અને એની પાસેથી જે જ્ઞાનની વાતો ને એ બધી જાણવા મળે જ એ ખરેખર ક્યાંય નથી મળતી. અને આજે જ એક જે આપણે રોજ આપણે જે મામાનાથી ચા પીએ છીએ, એ મામાના તો એટલે કહેવાય ને ગોલ્ડન વર્ડ્સ જેના મોટેથી સાંભળ્યા આપણે. ને એ છે કે નાનપણમાં જેટલું આપણે દુઃખ ભોગવશું ને ગઢપણમાં એટલું આપણે સુખ ભોગવી શકશું. અને નાનપણમાં જેટલું આપણે સુખ ભોગવશું એટલું ગઢપણમાં આપણે દુઃખ ભોગવવું પડશે. અમને બધાને એવું લાગે આમાં કાંઈ લોજિક નથી, આમ નથી, તેમ નથી. કાંઈ વાંધો નહીં, ડીપલી વિચારી શાંતિથી બેઠો હોય ત્યારે વિચારજો કે આખો કોન્સેપ્ટ શું છે ને આ વાતનો સાર શું નીકળે છે, આ ખાસ વિચારજો. એવું ન વિચારતા કે કાંઈ લોજિક નહોતું, નામ નહોતું, તેમ નહોતું. આજ માટે આટલું જ. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.